રામ ડાયરા ને કેમ છો? મજામાં જઈશું ને મજામાં જવાનું ભાઈ. આપણે આવી ગયા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ આપણા ઘરે આવી ગયા યુટ્યુબર, તમને દેખાડું. જય માતાજી ડાયરા ને કેમ છો? મજામાં. તો ભાઈ આપણે એને આને આપણી ઝલક દેખાડી દો. આપણે એને આને સબસ્ક્રાઈબ કરો ને આપણે કેવડું કે ભાઈચારા હે ને આને દેખાડો. આની આઈડી હું તમને બાયોમાં નાખી દઈશ એટલે દેખાડો. હાલો હવે આપણે ઉપર જઈને હમણાં છે ને કબૂતર કાઢી કડીક રહી. આપણે કબૂતર ખોલી લીધા છે અને એવું બધું છે અત્યારે. ને નાહી લઈએ આપણે ભાઈ. તો ભાઈ નાઈને મળીએ. અને કબૂતર મેં ખોલી લીધા પણ મને વિડીયો બનાવતા ભૂલી ગયો ભાઈ. અને આપણે કંપા નહીં આવી ગયા હતા, આપણે મહેમાનગતિ કરવા એ વયા ગયા છે. એવું બધું છે ભાઈ. અને આપણે એને બને એટલો સપોર્ટ કરવાનો છે. હું એની આઈડી નાખી દઉં બાયોમાં. હવે આપણે ખાલી ઝલક દેખાડીએ હોય એને તમને. પછી હાલો ફટાફટ આપણે નાહી લઈને પછી મળી. પછી જો એવું લાગશે તો ઉપર જવાનું છે કબૂતર પાસે. મને બધાય ભાઈ નવા કબૂતર લાવ્યો હું દેખાડવાનું છે. અને હજી ભાઈ 3 કબૂતર લેવા જવાનું છે આપણે. ભાઈ 50 જેટલા કબૂતર હતા ભાઈ, આપણે બધાય દઈ દીધા છે. 45 જેવા કબૂતર દઈ દીધા છે. અને અત્યારે પાછા થોડાક 19 જેટલા બધી નસલ રાખી છે ભાઈ આપણે. તમે તારે ઉપર જઈને તમને દેખાડું. તો બન્યા રહ્યો વ્લોગમાં. તો ચાલો ફટાફટ આપણે નાહી લઈ અને પછી મળ્યા. તમે બધાએ ઇન્સ્ટામાં સ્ટોરી જોઈએ છે ભાઈ, આપણે નવું કોપી લઈ લીધું એ दौलत में हमने ये शौक पाले, लगा के आग दौलत में हमने ये शौक पाले हैं, कोई पूछे तो कह देना हम बागेश्वर वाले हैं. પેટ્રોલ રેડિયો નીકળી જઈ છે. ગાડી સ્ટાર્ટ કરી જોઈ લ્યો ભાઈ. આપણે નીકળી જઈ. આપણી ગાડી એ અમારું ગામ છે. નાનજી મામા હે, જોઈ લ્યો. જૂનું ઘર હે. તો ફાઇનલી ભાઈ આપણે પૂગી ગયા છીએ અહીંયા. ફટાફટ આપણે દઈ દઈ. એના કામની બહારની વસ્તુ હતી ભાઈ, જે નો નાખી તો હવે એ ગયો મારો. ફાઇનલી હાલો આપણે ઘર બાજુ વયા જઈએ. હવે નવા ગામમાં જોયા જાય. ભાઈને મૂકવા જવાનો એ હોસ્ટેલે, ત્યારે જ કરાય આવશે. ફટાફટ વયા જઈએ ઘરે. મારા ગામના ચકુ જોઈ જઈએ. હાલો ફટાફટ હવે ઘરે જઈને. ગાડી કેવી લાગી ભાઈ એ કમેન્ટમાં કહી દેજો. જોઈ લ્યો 409 કાંઈ ઘટે જ નહીં. આપણે 9 થઈ ગયા કમ્પ્લીટ, જોઈ લ્યો. અને કદનો અહીં ન નાખી દીધી ચેન કે મારા કામની બહારની વસ્તુ છે. કાંઈ વાંધો નહીં. તો હવે આપણે નવા ગામથી નખાઈ આવશે. તું એક થોડો જો આપણે નખાઈ આવશે બીજેથી તમ તારે. તો નવા ગામ જવાનું છે. તો બન્યા રહ્યો વ્લોગમાં. તો ભાઈ જોઈ લ્યો પૂરું ભાઈ આસ્તી ગાડી લઈને મૂકવા આવ્યા હી ભાઈ. હાલો. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઉપર. બપોર પછીનો સમય છે અને વાગવામાં ભાઈ 6 વાગી ગયા છે. અને કબૂતર આપણા અહીંયા જો મોજ કરે છે. દેખાડું તમને. જોઈ લ્યો ભાઈ કબૂતર આપણા કાઢી નાખ્યા બધાય. થોડા કામ છે અહીંયા છે ને આપણે આમ જોઈ લ્યો. કાલે ભાઈ મસ્ત મજાની ગુડ ન્યૂઝ છે. એ કાલે તમને ખબર પડી જશે કાલના વ્લોગમાં. મસ્ત મજાની છે બહુ. ભાઈ એમાં હું તમને કહેતો તો 50 કબૂતર કાઢી નાખ્યા. જોઈ લ્યો કાયદેસર હવે આમ જોઈ લ્યો. ખાલી આપણે આ લકીડાની જોડી રાખી છે ને કવડો આ નૂર રાખ્યો છે. The next day. તો ભાઈ આપણે નીકળી ગયા એ કબૂતર કાઢીને. બરોબર રસ્તામાં જવું ને એકલો જ આવ્યો. ને ગુડ ન્યૂઝ એ તમને બધાને કહેવાની છે. તો બૈનારીઓ બ્લોગમાં ને જો હું જાઉં છું એ ગામમાં. તો બૈનારીઓ બ્લોગમાં જો ફાઇનલી ભાઈ નીકળી ગયો. જો તમે વ્યૂ ચેક કરો. મસ્ત મજાનું વ્યૂ છે ભાઈ. એક નંબર કાંઈ ઘટે નહીં. હું એકલો આવ્યો હું ભાઈ ગાડી લઈને અને જાઉં. અને થોડોક રસ્તો આવો આવી ગયો જો તમે ખાડાવાળો. તો હાલો ફટાફટ આમાંથી બહાર નીકળી જાય
પછી પાછો મળું. તો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે. તમે જોઈએ જ લીધું હોય છે. હવે તો જોઈ લો આપણો ગુડ ન્યૂઝ અત્યારે નહીં, ઘરે જઈને તમને પહોંચી જાય પછી તમને દેખાડો શું છે શું કાંઈ ખબર પડી જાય. પેલા આપણે ફટાફટ ઘરે જઈએ. વ્યૂ ભાઈ મસ્તીનું એક નંબર કાંઈ ઘટે નહીં. ઘડીક તડકો આવે ઘડીક તડકો આવે. મસ્ત મજાનું વાતાવરણ છે. વાતાવરણની મોજ લેતો જવું ભાઈ એકલો. અત્યારે તો બધા ગુરુભાઈની બી હોસ્ટેલમાં છે એટલે આવ્યા નથી. બાકી તો એકાદો આવે ભેગો, કાંઈ વાંધો નહીં. એની હોસ્ટેલ ચાલુ થઈ ગયું, દમું ચાલુ છે એ હોસ્ટેલમાં છે. અને એ લગભગ 40 દી પછી આવશે. ભાઈ વસ્તુ આપણે જોઈ લીધી છે અને આપણે ઘરે જઈશી હવે. ગુડ ન્યૂઝ છે એટલે ઘરે જઈને તમને દેખાડું શું છે હું કાંઈ. તો મહિનારી વ્લોગમાં તો હવે જો ત્યાંથી નીકળી ગયો હોઉં. ભાઈબંધની આવ્યો હતો અને નીકળી ગયો હોઉં ને હવે આપણે ઘરે જઈશી. મહિનારી વ્લોગમાં જો આનું જો તમે ચેક કરો. મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. હવે જો ખાલી ચેક કરો. વ્યૂ ચેક કરો તમે ખાલી. મસ્ત મજાના. તો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા ગામના રસ્તે અને અમે મામાદેવનું મંદિર છે. સિગરેટ ચડાવવાની છે ભાઈ આપણે. ચડાવી આમ જાઓ ઘટે ને તો આવી ગયું મામાદેવ. ગાડી ઊભી રાખી દે ફટાફટ આપણે મામાદેવની સિગરેટ ચડાવી દઈ. ભરી લઈ ભાઈ ખોખાને રાખી દે. જે આપણી ગાડી છે ને હાલો ફટાફટ એને સિગરેટ ચડાવી દઈ મામાદેવની. મંદિર હે ભાઈ મામાદેવનું. આપણે હાલો ફટાફટ દર્શન કરી લઈ. આપણે આવી ગઈ મામાદેવના મંદિરે. સિગરેટ ચડાવી દીધી એ અગરબત્તી કરી નાખી. તો બધી કરી નાખ્યું એ તમને દેખાડું. જો હારી આપણા મામાદેવ ભાઈ અને જોઈ લો બધે દર્શન કરી લઈ ગયો. બાકી અહીંયા જેવું મંદિર ને આપણી ગાડી પેઢી જોઈ ગયો 409. એમાં કબૂતરનું ખોખું હે ભાઈ. આપણે દર્શન કરી લીધા છે અને હવે જવું છે ઘરે ભાઈ. અને ભાઈબંધનો ફોન આવ્યો હતો કે એક બચ્ચું જોઈએ ભાઈ ટ્રેન કરવા. અહીંયા બચ્ચું દેવાઈ જવાનું હોય. હાલો ફટાફટ જઈએ ને જો તમને દેખાડતો. હાલો ફટાફટ પેલા ઘરે વયા જાય. કબૂતરની પાંખ બાંધાઈને ભાઈબંધને બચ્ચું દેવાનું એ બચ્ચું દઈ આવી. તો બહેનારી બ્લોકમાં આપણે જઈએ બાકી ઘરે. અવાજ ચેક કરો તમે ગાડી. ઘરે જઈ ફટાફટ. આપણે કબૂતર લઈને આવી ગયા છીએ ઘરે ને તમને ખબર જ હશે હવે ભાઈ આપણી હું ગુડ ન્યૂઝ હશે. તો આપણે લઈને આવતા રહ્યા છીએ ને હું તમને દેખાડું કબૂતર જેવો. તો આ બે કબૂતર છે નવા લઈ હોય અને હજી એક અવડું આ છે જોવો. મસ્ત મજાના કબૂતર હે ભાઈ. જોઈ લો આ ત્રણેય કબૂતર છે. એ ગુડ ન્યૂઝ હતી ભાઈ. અને આપણા તો આ એરિયા ખુલ્લા છે. આ જો બચ્ચું જોવો તમે. મસ્ત મજાનું બચ્ચું થઈ ગયું. એક આ બચ્ચું છે. બધા કહે છે ગામમાં કબૂતર ઉડે છે કબૂતર ઉડે છે એક. તો ભાઈ અહીંયા આવતું નથી. નકર તો ભાઈ આપણે પકડીને તમને દેખાડી. બાકી ન આવે તો કાંઈ નહીં. આપણે શું કરવું છે આટલા બધા તો આપણી પાસે પડ્યા છે. કાંઈ ઉપાધિ જેવું છે નહીં. અત્યારે હશે 29 જેટલા કબૂતર હશે ભાઈ આપણી પાસે. એટલે હવે એ આવી એક આવે કે ન આવે એનું કાંઈ ફેર ન પડે.
અને ઓલું આપણે લાલ કબૂતર પકડ્યું હતું ઓલું પાંખમાં એ ઉડી ગયું ભાઈ, સીધે સીધું નીકળી ગયું છે, એમાં કાંઈ ફેર ન પડે. હવે એના માલિકનું ન થયું એ આપણું શું થાય. અને બાકી તો જો પકડા એવા તો ઘણા છે આપણી પાસે, પણ નસલ હોવી જોઈએ. જો તો આનું નામ નસલ કહેવાય ભાઈ. જો આ પકડો છે અત્યારે આપણે અહીંયા જોઈ લ્યો, જો આ પકડેલું હતું આપણે, ને જો હજી અહીંયા ને અહીંયા છે, ગયું નથી ક્યાંય. એનું નામ નસલ કહેવાય ભાઈ. બાકી તો એવા વયા જાય. અને આ જો આ માદી રહી આપણી, આ એ આપણા એક ભાઈની છે, એને હે ને નહીં બે ત્રણ દી થયા છે પાક ખોલ નાખી હતી ભાઈ, તો એ આવતી રહી ઘરે. ને એ જે રહ્યું ને પકડું હતું આપણે 6-7 દી થઈ ગઈ છે ભાઈ, અને તો એ આપણા ઘરે ઉતરું નહીં. બાકી જો આ રહ્યું આપણે તમારી સામું જ છે, આ જોઈ લ્યો, આ ઉતરેલું છે, જોઈ લ્યો તમે. હજી છે ભાઈ આપણી પાસે, કાંઈ ઘટે જ નહીં આ કબૂતરમાં. તો ભાઈ આપણે કબૂતર પૂરી નહીં ખાઈ અને હાઈંજ પડી ગઈ છે, એટલે એવું બધું હતું. નવા કબૂતર લાવ્યા છીએ આપણે, એ તમે જોયા જ હશે. અને હવે હજી થોડાક દિવસે છે ને ખમો, એટલે પછી હજી આપણે પાછી એક નસલ લાવવાની છે. હજી વાત થાય છે, જો એ આવી જાય ને તો એ લેતા આવશે આપણે. અને આજનો વિડીયો અહીંયા લગીને તે તો મળી પાછા બીજા વ્લોગમાં. ત્યાં લગીને રામે રામ ડાયરાને.